તો કેમ છો? આજે છે રવિવાર અને આજના નવા બ્લોગની અંદર આપ બધાનું દિલથી સ્વાગત છે. હું સુરતથી હળિયા કેતન. આજનો બ્લોગ એટલે કે રવિવાર અને આજે રવિવાર છે એટલે અમારે કારખાનામાં રજા છે. હું હીરામાં કામ કરું છું અને અમારે લગભગ દર રવિવારે રજા આવતી હોય છે. તો આજે સવારના 9:30 વાગી ગયા છે. આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે એકદમ. અને આજને શરૂઆત આપણે ભાખરીથી કરી હતી. ચા ભાખરી ખાઈ લીધું મસ્ત, પછી નાઈ લીધા અને હવે વિહાનાબેન જોડે આપણે ક્યાંક બહાર જઈ રહી છે. અને બહાર ક્યાં જવાનું છે ખબર છે મિત્રો? બધા લગભગ આની દોડધામ કરતા હશે. આજે મારે જવાનું છે ગેસનો બાટલો ગોતવા. અત્યારે ગેસના બાટલાની બહુ જ શોર્ટેજ ચાલે છે એટલે એ પણ કામ કરવું પડશે. અને બીજું આપણે હીરાવાળાની એને તો કેવું હોય કે નોર્મલી અઠવાડિયા 10 દિવસનું બધું કામ ભેગું થઈ જતું હોય છે. કરિયાણું લાવવાનું હોય, ઘરની કોઈ વસ્તુ લાવવાની હોય, બહાર ક્યાંક જવાનું હોય, આવવાનું હોય, બાળકો માટે કંઈક સ્કૂલે જવાનું હોય, કોઈ પ્રોગ્રામમાં જવાનું હોય. તો આજે એવો કોઈ સ્કૂલનો ને એવો તો પ્રોગ્રામ નથી, પણ આજે બપોર સુધીમાં આપણે એવા 2-3 એવા કામ છે જે નિપટાવી લઈશું અને બપોર પછી જોઈએ આપણે ક્યાં જઈએ. કદાચ બધા બે બાળકોનું કહેવાનું એવું હતું કે આજે આપણે ઘણા સમયથી ડુમ્મસ નથી ગયા અને ડુમ્મસની અંદર સાંભળ્યું છે કે લગભગ ત્યાં જે ડુમ્મસ ફેસનું જે પુનઃ નિર્માણ થવાનું હતું એ લગભગ કામ થઈ ચૂક્યું છે. તો આજનો વિચાર તો લગભગ એવો છે કે આપણે ડુમ્મસ જઈશું અને ત્યાં જોઈએ કેવું લાગે. પણ અત્યારે તો જઈએ. હવે સીતારામ હરિધામ સોસાયટી બાજુ જવું છે અને થોડુંક કામ છે એ પણ બતાવીએ. તો ચાલો આવીએ અને મળીએ. તો ચાલો હવે અમે બાળકો સાથે ડુમ્મસ જવા માટે નીકળી જઈએ. બંને બાળકો ગાડી પર તૈયારી કરી રહ્યા છે જવા માટેની. ચાલો હવે જઈએ. આ રસ્તાના દ્રશ્ય તમે જોઈ શકો છો. ઉધના મગદલ્લા રોડ, સુરતથી અમે નીકળી રહ્યા છીએ. અમે ગોડાદરા રહીએ છીએ તો હંમેશા ડુમ્મસ જવા માટે અમે મોસ્ટ ઓફ આ રસ્તાનો જ ઉપયોગ કરીએ. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ દેખાઈ રહી છે એરપોર્ટ રોડ પર. અત્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ વીઆર મોલ અને હવે અમે આવી રહ્યા છીએ એરપોર્ટ પર, સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર. અને અમે પહોંચી ચૂક્યા છીએ અને સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર પહોંચીએ અને વિમાન આપણને ના દેખાય એવું તો બને નહીં. અમને વિમાન પણ જોવા મળ્યું અને અમે શાંતિથી નિહાળ્યું પણ. જોયું તમે પણ આ વિમાન. હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે આવ્યા છીએ સુરતના સૌથી જાણીતા અને સુરતીઓના મનપસંદ એવા ડુમ્મસ બીચ પર. ત્યાં આજે રજાનો દિવસ હોય, ખૂબ જ ટ્રાફિક છે અને ખૂબ જ મસ્ત માહોલ જામેલો છે જે તમે જોઈ શકો છો. અહીં આજે રજાનો દિવસ હોય, ખૂબ જ ટ્રાફિક છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો અહીં આવેલા છે. છતાં પણ બીચ એટલો મોટો છે કે એટલી બધી ટ્રાફિક જણાતી નથી. તમે જોઈ શકો છો આરનવ અને વિહાના પણ બીચની મજા લઈ રહ્યા છે. ડુમ્મસ બીચની અંદર વિહાનાબેન સરસ મજાની ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. અહીંયા જબરજસ્ત વિડીયોનું લોકેશન પણ બની ગયેલું છે. અહીંયા ખૂબ જ લોકો સેલ્ફી પોઈન્ટ જેવું બનાવેલું હોય ત્યાં લોકો મસ્ત ફોટા પાડવા માટે આવે છે. પછી તો કોઈનું ધ્યાન ના હતું ત્યારે મેં પણ કપલ ફોટોગ્રાફી કરાવી જ નાખી. ચાલો મિત્રો, ડુમ્મસના દરિયા કિનારે ચેવડો અને કેરી ખાવા માટે. અહીં સરસ વાતાવરણ છે અને અમે દરિયા કિનારે બેઠા છીએ. શાંત વાતાવરણ છે અને એમાંય ઘરેથી લાવેલો નાસ્તો અને ચટાઈ પાથરીને બેસવાની મજા કંઈક અલગ જ હોય છે. અને પછી તો ડુમ્મસના દરિયા કિનારે ચાલતા હતા ગાર્ડનની અંદર રાસ ગરબા. તો ગુજરાતી હોય અને રાસ ગરબા ના હોય એવું તો બને નહીં. પછી તો અમે પણ દિલ ખોલી અને ગરબા રમ્યા. તો
હેલો દોસ્તો, કેમ છો? અત્યારને વાગ્યા છે રાતના 10. આજે આખો દિવસ અમે સવારથી જ ખૂબ ફેર્યા. સવારમાં ઉઠી અને પેલા વરાછામાં આંટો મારી આવ્યા, ત્યારબાદ બપોરે જમી અને પછી ડુમ્મસ ગયા. ત્યાંના પણ તમે દ્રશ્ય જોયા. ત્યાં અમે કઈ રીતે મોજ મસ્તી કરી અને ગરબે પણ રમ્યા એ પણ તમને બતાવ્યું. અને અત્યારે અમે બહાર જમી અને ઘરે પહોંચી ગયા છીએ. અને અત્યારે દોસ્તો હકીકતની અંદર ખૂબ થાક લાગ્યો છે અને હવે તો બસ ખૂબ જ નીંદર પણ આવી રહી છે અને ખૂબ જ થાક લાગ્યો છે. તો દોસ્તો ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. હવે સુવાની તૈયારી કરીએ અને આમને આમ અમારા વ્લોગ જોતા રહેજો. આપણે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને આ હીરા ઘસવા વાળાને સાથ અને સહકાર આપજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.